રોજ અમે તારીખ 12 ફેબ્રુઆરી 25 ના રોજ સવારે 1 દિવસે પ્રવાસ પર્યટનનું આયોજન કરવામાં આવ્યું. સવારે 6 કલાકે બસ સાઈબાબા મંદિર પાસે આવી હતી. અમે સવારે 7 કલાકે બસ ત્યાંથી ઉપાડી નેશનલ હાઈવે નંબર 8 થઈને સૌપ્રથમ વૈષ્ણોદેવી મંદિરના દર્શન કર્યા. ત્યાંથી બિલીમોરા ખાતે આવેલ સોમનાથ મંદિર તેમજ અંધેશ્વર મહાદેવ મંદિર જે અમલસાડમાં આવેલું છે ત્યાં આગળ દર્શન કર્યા. ત્યારથી અમે સીધા નવસારી તરફ મહાત્મા ગાંધીજીના દાંડીકૂચ સ્થળની મુલાકાતે ગયા. ત્યાં भारतीय स्वतंत्रता के लिए सबसे असरकारक एवं आधारभूत आंदोलन हो अथवा विश्व द्वारा लिखी गई अनेक क्रांतियों में से सर्वप्रथम भारत जैसे वैविध्यपूर्ण देश में बसते करोड़ों लोगों को एकता के साथ बांधने वाला भारतीय आंदोलन हो, स्वच्छाग्रह हो या फिर सत्याग्रह, दांडी का ये स्मारक आने वाले समय में देश और दुनिया का महत्वपूर्ण तीर्थ क्षेत्र बन जाएगा। અમે સૌ પ્રથમ દરિયા કિનારે ઘોડાગાડી ઉપર બાઇક ઉપર મુસાફરી કરી. દરિયા કિનારાનો આનંદ લીધો. ત્યાં અમે ગ્રુપનો ફોટો લીધો. ત્યારબાદ અમે દીવાદાંડી ખાતે આવેલ ઐતિહાસિક દાંડીકૂચ સ્થળની મુલાકાત લીધી. અમે ગાઈડ દ્વારા ગાંધીજી જે અમદાવાદ સાબરમતી નદીથી નીકળ્યા હતા ત્યાં સુધી નવસારી સુધીનો સફરની નમૂનાઓ દ્વારા 2 ગાઈડ દ્વારા માહિતી આપવામાં આવી. ત્યાંથી અમે ગાંધીજીના ઐતિહાસિક દાંડીકૂચ વિશે વિડીયો જોયો. પછી ત્યાંથી અમે મીઠું પકાવવાની નમૂનાઓ બતાવવામાં આવ્યા અને 100મા મીણથી બનાવેલ દાંડીકૂચના નમૂનાઓ જોવામાં આવ્યા. આ ઉપરાંત ઐતિહાસિક નમૂના પ્રદર્શન નિહાળ્યું. ત્યાંથી અમે ગૌધામ ખાતે પહોંચ્યા. ત્યાં અમે ભગવાન સ્વામિનારાયણ મંદિરની અલગ અલગ પ્રતિમાઓ જોઈ. અમે આનંદ થયો. અમે બગીચામાં રમવા આનંદ લીધો. ગૌધામ અમારે જુદા જુદા ધાર્મિક પ્રદર્શન બતાવવામાં આવ્યું. નીલકંઠ વિશે, ત્યારબાદ વ્યસન મુક્તિ વિશે એક વિડીયો ક્લિપ બતાવવામાં આવી. ત્યાંથી અમે સાંજે ઘર પરત થવા આજનું અમારું પ્રવાસ પર્યટન મજાનું રહ્યું.